દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ। સુરતમાં સતત પડી રહેલા વરસાદ વચ્ચે મીઠી ખાડીમાં પાણી ભરાયા હોય જ્યાંની સુરત પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી। સુરતમાં 4 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ખાડીઓના જળસ્તર વધી ગયા છે તો સુરતના નીચાણવાળા વિસ્તારો તથા ખાડી કિનારાના વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે। ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને બોટમાં બેસી લોકોને સલામત સ્થળે જવા અપીલ કરી તો સાથે પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને લોકોની મદદ કરવા પણ સૂચન કર્યું હતું। આજે મીઠી ખાડી કે જ્યાં ગઈકાલથી ખૂબ જ પાણી મોટી માત્રામાં ભરાવો થઈ ગયો હતો અને ખાડીમાં જે પાણી આવ્યું હતું એ ઉપરવાસથી પણ આવ્યું હતું અને વરસાદનું પાણી પણ અહીંયાનું આમાં એડ થયું હતું। અત્યારે જે પરિસ્થિતિ છે જે ગઈકાલ કરતાં થોડીક સારી છે। ગઈકાલે 9 મીટર ઉપર જે લેવલ હતું વોટર લેવલે પહોંચી ગયું હતું, અત્યારે થોડુંક ઓછું છે। અત્યારે સવારથી વરસાદ પણ ઓછો છે એટલે અત્યારે કન્ડિશન સારી છે। પરંતુ સવારે 5:30 વાગે એક બેનનો ફોન આવ્યો હતો કે એમને પ્રેગ્નન્સી હોવાથી મેડિકલ જરૂરિયાત છે। તરત જ પોલીસ ડિપાર્ટમેન્ટ તો ગઈકાલ રાતથી અહીંયા બંદોબસ્ત ચાલુ હતો અને સાથે સાથે ફાયર ડિપાર્ટમેન્ટ આવી ગયું હતું અને સાથે લઈ અને આ બેનને એમના ઘરેથી લઈ અને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા। પોલીસની વાનમાં જ તેમને પહોંચાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત અત્યારે લોકોને અપીલ પણ કરવામાં આવે છે કે કંઈ જે પણ એમની કન્ડિશન હોય તો અમને જાણ કરે જેથી અમે એમને રેસ્ક્યુ કરી અને સેફ જગ્યાએ લઈ જઈ શકીએ। જે લોકો પણ હજી સેફ જગ્યાએ જવા માંગતા હોય તેના માટે આ સુવિધા અમે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ। એસએમસીએ કેટલીક રહેવાની અને ખાવા પીવાની પણ વ્યવસ્થા કરી છે। આ ઉપરાંત એસએમસીની સાથે સાથે કેટલાક સેવાભાવી સંસ્થાઓ પણ અત્યારે લોકોને ફૂડ પેકેટ્સ અને પાણીનું વિતરણ કરી રહ્યા છે, જેના માટે જે ફાયરની બોટ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે અને અન્ય રીતના પણ અમે મદદ કરી રહ્યા છીએ। राजेश्री अंसारी। ये जो मीठी खाड़ी में जो पानी भरा है निचला भाग है, उस वजह से यहाँ पे हर साल पानी भरता है, मगर भरता भी है तो 2-3 साल से पानी बहुत कम हो गया था क्योंकि ये जो खाड़ी के वजह से दीवार बनाई गई थी उसी वजह से पानी 2-3 साल से कम हो गया था। मगर इस साल बारिश ज़्यादा होने के वजह से और ये मीठी खाड़ी विस्तार निचला भाग है इसीलिए यहाँ पे पानी भर गया है। सेवा यहाँ पे सब कुछ बहुत अच्छी है। सबसे ज़्यादा तो पुलिस लोग का इतना यहाँ पे सपोर्ट है हम लोग को। हमारे लिंबायत यहाँ के जो लिंबायत हमारे पीआई है बरोबर है, इतनी अच्छी उनकी सेवा मिल रही है कि मैं आपको क्या बताऊँ। रात दिन एक पाँव पे खड़े रह के हमारे यहाँ के डिस्टाफ वाले लिंबायत साहब पीआई साहब 24 कलाक और यहाँ पे जो हमारे जोन ऑफिस के जो अधिकारी है सब सेवा उनकी बहुत अच्छी दी जा रही। हमारी संगीता बेन जो यहाँ के धारासभ्य है उन्होंने भी कल आके यहाँ की विजिट ली, वो भी यहाँ आके खड़े रही है 2-3 घंटा और उन्होंने भी यही कहा कि जितना बन सके उतना कीजिए, सबको सब तकलीफ में से हटा दिया जाए, सबको पानी से लेके खाना से लेके हर चीज़ बरोबर सबके घर घर जाना चाहिए। सालों से पानी भराने की समस्या है, सालों से उसका निराकरण इसीलिए नहीं आ रहा है कि ये एकदम निचला भाग है, एकदम निचला भाग है। ये निचला भाग है इसीलिए जितना विस्तार का जो भी पानी आता है गटर का पानी है जो भी ये निचला भाग है तो इसीलिए यहाँ पे जमा होता है। खाने का यहाँ पे हम लोगों ने कल पार्ले है, दूध है, पानी की बोतल भी हम लोगों ने वितरण करी थी और कल रात में मोमबत्ती भी दिए थे। और एक संस्था है ये भाई लोग की, ये जो संस्था वाले लोग का काम बरोबर जैन आरोप वाले लोग जो संस्था है इनकी कामगिरी है। भाई लोग की जो हाजी साहब है इन लोग की कामगिरी बहुत अच्छी है। कल से इन्होंने भी पानी का खाने का पैकेट बच्चों का दूध है पार्ले है, इन्होंने भी बहुत कुछ यहाँ सपोर्ट करे। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ।